હવે આપ દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે કરણ જોશી. ભારત સરકારની એગ્રીસ્ટેક યોજના હેઠળ ખેતીમાં આધુનિકતા લાવવાના ઉદ્દેશ્યથી ડિજિટલ ક્રોપ સર્વેની કાર્યપ્રણાલી અમલમાં મૂકવામાં આવેલ છે. આ કાર્યને વધુ ચોક્કસ અને પારદર્શક બનાવવા માટે સરકારે એઆઈ બોટ સિસ્ટમ દ્વારા ડેટા વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ કરી છે. હાલમાં રવિ ઋતુ દરમિયાન સર્વેયરો દ્વારા ખેતરોની મુલાકાત લઈને મોબાઈલ એપ્લિકેશન દ્વારા પાકના ભૌગોલિક સ્થાન જીઓટેગ સાથે ફોટા અને વિગતો રેકોર્ડ કરવામાં આવેલ છે. આ ડેટાની સચોટતા સુનિશ્ચિત કરવા એઆઈ બોટનો ઉપયોગ કરવામાં આવી રહેલ છે. ડિજિટલ ક્રોપ સર્વે પૂર્ણ થયેલા ખેડૂતોને ઓટોમેટેડ વોઇસ કોલ અથવા વોટ્સએપ મેસેજ દ્વારા સંપર્ક કરવામાં આવશે. આ કોલ અને મેસેજ દ્વારા ખેડૂતો પાસેથી તેમના ખેતર અને પાક સંબંધિત માહિતીની પુષ્ટિ કરવામાં આવશે. ખેતી નિયામકની કચેરી દ્વારા ખેડૂતોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ આવા કોલ અથવા મેસેજ પર તેમના ખેતર અને પાકની સાચી અને સચોટ માહિતી આપે. આ એક સરકારી પહેલ હોવાથી કોઈપણ પ્રકારની અફવાઓ અથવા ગેરમાર્ગે દોરનારી વાતોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. આ પગલું ખેતી સંબંધિત ડેટાને વધુ પારદર્શક બનાવવા અને ભવિષ્યમાં ખેડૂતોને સરકારી યોજનાઓના લાભ ઝડપથી મળી શકે તે માટે લેવાયેલ છે. દ્વારકાધીશ મંદિર દ્વારકા ખાતે હોળીના તહેવાર દરમિયાન ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. જેના ઉપલક્ષ્યમાં ફૂલડોલ ઉત્સવના સુચારુ આયોજન અંગે જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખંભાળિયા ખાતે બેઠક યોજાઈ હતી. આ તકે જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાએ હોળીના તહેવાર પર બહોળી સંખ્યામાં પધારતા પદયાત્રિકો માટે હાઈવે પર માર્ગ સલામતી માટે સાઇનબોર્ડ, પીવાના પાણીની વ્યવસ્થા, સ્વચ્છતા, આરોગ્ય પાર્કિંગ વ્યવસ્થા, સીસીટીવી કેમેરાથી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા તેમજ દિવ્યાંગ દર્શનાર્થીઓ માટે વ્હીલચેરની વ્યવસ્થા, પદયાત્રીઓ માટે ખાદ્ય પદાર્થોની ચકાસણી કરતી વીજ પુરવઠો સતત જળવાઈ રહે તેની તકેદારી રાખવી ઉપરાંત ગોમતી ઘાટ ખાતે બેરીકેટિંગ તેમજ યાત્રાળુઓની સલામતી સુનિશ્ચિત કરવા સહિત બેટ દ્વારકા તેમજ શિવરાજપુર અને નાગેશ્વર સહિતના પ્રવાસન સ્થળો પર દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેની તકેદારી રાખતા સહિત તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે માર્ગદર્શક સૂચનો આપ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ તથા રાજ્ય પ્રગતિ કરી રહ્યા છે ત્યારે છેવાડાના માનવી સુધી પાયાની આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે કેન્દ્ર તથા રાજ્ય સરકાર સતત કાર્યશીલ છે. જેના પરિણામ સ્વરૂપ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ તથા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેગા હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એઇમ્સ રાજકોટના વિવિધ વિભાગના તજજ્ઞો દ્વારા આરોગ્યલક્ષી નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉપરાંત સારવારની સાથે આવશ્યક દવાઓ પણ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે. આગામી 21 તારીખે સવારે 9 કલાકથી જનરલ હોસ્પિટલ ખંભાળિયા ખાતે યોજાનાર કેમ્પમાં જિલ્લામાંથી બહોળી સંખ્યામાં નાગરિકો જોડાઈને સદર હેલ્થ કેમ્પનો લાભ લેવા સૌને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરની આંગણવાડીઓને વધુ સુદ્રઢ અને આકર્ષક બનાવવાના હેતુ સાથે આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. જેના અનુસંધાને જિલ્લા વિકાસ અધિકારી એબી પાંડોરના માર્ગદર્શન હેઠળ આ ઝુંબેશ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 527 આંગણવાડી કેન્દ્રોની માળખાકીય સુવિધાઓમાં સુધારા સાથે બાળકો માટે આકર્ષક, આનંદદાયક અને શૈક્ષણિક રીતે અનુકૂળ વાતાવરણ ઊભું કરવાની કામગીરી હાલ કાર્યરત છે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે વીર જવાનોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે તેવા શહીદ વીરોની સ્મૃતિમાં શહીદ દિન નિમિત્તે સમગ્ર દેશ રાજ્યની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ખંભાળિયા જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર, નિવાસી અધિક કલેક્ટર સહિત વહીવટીતંત્રના સૌ અધિકારી કર્મચારીઓએ શહીદ વીરોની સ્મૃતિમાં તેમજ શહીદો પ્રત્યે ઋણ અદા કરવા શ્રદ્ધા અને સન્માનની ભાવનાથી 2 મિનિટની મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. હમણાં જ આપે દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા કરણ જોશી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.